નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। પુણા ગામની અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં દરોડા પાડી કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જેની કુલ કિંમત ₹28,600 ના મુદ્દામાલ વેચાણ થાય તે પહેલા ઝડપી પાડતી સુરત શહેર એસઓજી। સુરતની જાણીતી સુરભી ડેરીમાં ભેળસેળયુક્ત પનીર મળ્યા બાદ શહેરના આરોગ્ય વિભાગ અને એસઓજી સક્રિય બની હતી। આ અભિયાન હેઠળ પુણા ગામ અયોધ્યાનગરની અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરી પર રેડ કરી તપાસ હાથ ધરાઈ। અમૃતધારા ડેરીમાંથી સંચાલક ભૂપત નારણ પરમારની હાજરીમાં 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણ મળી આવ્યું। ત્યારબાદ જનતા ડેરીમાંથી સંચાલક ઘનશ્યામ દુધાતની હાજરીમાં 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કર્યો। કુલ 143 કિલોગ્રામ જેની કિંમત આશરે ₹28,600નો જથ્થો કબજે કરી ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે નમૂનાઓ લઈ તપાસ અર્થે મોકલ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ બંને ડેરી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તંત્ર દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે શહેરમાં સતત કાર્યવાહી કરવામાં આવશે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત। ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી, એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પુણા ગામની અંદર રેડ કરતા 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત 28,600 જેવી રકમ થાય છે અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે। કઈ રીતની કાર્યવાહી થશે? નમૂના ફેલ આવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરેલા, સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવશે। જે રીતે અલગ અગાઉ લોકોને વખોડા કાઢ્યા હતા, આપણને દાખલારૂપ કાર્યવાહી થઈ છે, આમાં પણ થઈ શકે છે? 100% દાખલારૂપ કાર્યવાહી થશે। સર, જે રીતે પનીરના જથ્થો પકડાયો હતો, માખણનો પકડાયો, શું ભેળસેળ શું થાય છે? પનીરની અંદર જે અમે છેલ્લા કેટલાક સમયથી અમે એને ટ્રેક કરી રહ્યા છીએ, તો અમને ખ્યાલ આવ્યો છે કે બજારની અંદર જે પણ પનીર વેચાય છે 90% પનીર એનાલોગસ પનીર છે। એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી, માત્ર ને માત્ર પામ ઓઇલ, સ્ટાર્ચ અને એસિડ, ગ્લેશિયલ એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે। FSSAI દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપેલ છે, પરંતુ એના સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે એનાલોગસ પનીર 500 ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય, લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ। પરંતુ મોટાભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામ એનાલોગસ પનીર જ વાપરે છે। આ પનીરનું ઉત્પાદન 70 રૂપિયામાં થાય છે અને એને 180થી લઈને 250 સુધીના ભાવમાં વેચવામાં આવે છે। એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ચેતી જજો, આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત લથડશે તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો। સર, અત્યારે જે માખણનું જે પકડાયું છે એમાં કઈ રીતે ભેળસેળ સામે આવી છે? માખણ જે પણ એ પણ પામ ઓઇલમાંથી ને એ રીતે બનાવવામાં આવે છે। તમામ વસ્તુઓ, માખણ, ચીઝ, બટર, પનીર, તમામ વસ્તુઓ પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે। એટલે કોઈ સસ્તી સ્ટ્રીટ ફૂડ કે રેસ્ટોરન્ટ કે કોઈ તમને કેટરિંગવાળા સસ્તામાં ડીશ કરી આપે તો મહેરબાની કરીને તમે એમાં નહીં ફસાતા, લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં કરતા, આ લોકોને મારી અપીલ છે।